દાહોદ તાલુકાના કતવારા ગામે બાતમીના આધારે કૃષિ વિભાગ મોટી કાર્યવાહી હાથ ધરી છે। નાયબ ખેતીવાડી અધિકારીના નેતૃત્વમાં 2 પિકઅપ ગાડીઓમાંથી કુલ 150 થેલી ખાતરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। મધ્યપ્રદેશ પાર્સિંગની ગાડીમાંથી 75 બેગ અને જીજે 20 દાહોદ પાર્સિંગની ગાડીમાંથી પણ 75 બેગ ખાતર મળી આવ્યા છે। પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે બિલ વગરનો આ જથ્થો કાળા બજારમાં ઊંચા ભાવે ખેડૂતોને વેચવા લઈ જવાતું હતું। હાલ કૃષિ વિભાગે જથ્થો સીઝ કરીને વધુ તપાસ હાથ ધરી છે। खेती नियम विस्तरण दाहोद मुझे कतवारा गामे गई काले 12મી તારીખે આપણે 2 વાહનો જે પકડેલા છે ખાતરની બેગો ભરેલા એ બંને જે વાહનો છે એમાં એક MP 43G 3399 એમાં GNFCની એમાં 75 બેગ જેટલી હતી અને પણ માલ બધો બિલ વગરનો છે એટલે આપણે એને કબજો કરીને આપણા જે સેફ કસ્ટડીમાં ડીલરને ત્યાં રખાવી દીધો છે અને એની જાણ કલેક્ટર કચેરીમાં કરી દેવામાં આવી છે। બીજો એક ટેમ્પો છે એ પણ કતવારાથી જ પકડાયેલો છે। એમાં IPL કંપનીનું 75 DAP છે અને એ ગાડી નંબર 20V 5947 નંબરની ગાડી છે। એ પણ બિલ વગરનો જે તે સમયે બિલ રજૂ કરી શકેલ નથી એટલે આપણે એને કાળા બજારે વેચવા માટે લઈ જતા એ રીતે શંકાના આધારે જપ્ત કરેલો છે અને એ જથ્થો પણ આપણે જે કતવારનું સંઘનું ગોડાઉન છે એમાં સીઝ કરીને રાખવામાં આવ્યું છે તથા એની જાણ પણ જે તે કલેક્ટર સાહેબ ને પોલીસ સ્ટેશનોમાં જાણ કરી દીધી છે। મધ્યપ્રદેશની ગાડીમાં જે માલ પકડાયો છે તે ક્યાંથી ક્યાં લઈ જવાતો હતો? મધ્યપ્રદેશની ગાડીનો માલ છે ને એ લગભગ આપણે પીપળોદ આજુબાજુથી ભરવામાં આવેલો છે એવું લાગી રહ્યું છે પ્રાથમિક રીતે અને એ ખેડૂતોને ઊંચા ભાવે બોર્ડરના વિલેજીસમાં વેચવા માટે લઈ જતા હોય એવું લાગી રહ્યું છે। અને દાહોદની ગાડીમાં જે પકડાયું છે એનામાં કેટલા બેગ ખાતર પકડાયું? દાહોદની ગાડી છે એમાં 20 વાળી પાસિંગ જેમાં પણ 75 થેલી હતું IPL નું પણ એ પણ ઊંચા બજાર કાળા બજાર માટે લઈ જઈને લગભગ લીમખેડાથી ભરાયેલું છે અને એ પણ ખેડૂતોનું કાળા બજાર માટે લઈ જવામાં આવ્યું લાગી રહ્યું છે હાલમાં।